જ છે અને મારી આગળ એક ગાડી જતી હતી, એની આગળ એક સ્કૂટર જતું હતું. સ્કૂટરવાળો આડો પડ્યો એટલે ગાડીવાળાએ બ્રેક કરી, એની પાછળ મેં બ્રેક કરી અને પાછળથી બસ આવતી હતી ફૂલ સ્પીડમાં, એને કંટ્રોલ ના થયો એટલે એણે સીધી મને ઠોકર મારી અને મારી ગાડી પછી આગળની ગાડી અર્ટિકાને ઠોકર મારી. આ મારો ડ્રાઈવર છે ને એમને લાગી ગયું છે, એમને હોસ્પિટલ થઈ ગયા. સ્કૂટરવાળો તો એની રીતે બ્રેક કરી એટલે એ પડી ગયો, એટલે પેલા ભાઈએ ગાડીને, પણ આ બસવાળાએ થોડું ધ્યાન રાખવાની જરૂર હતી. એ ઓવર સ્પીડમાં હતો કે એણે પોતાની ગાડી એને કંટ્રોલ ના થાય એનાથી, અને એના હિસાબે આ મારી ગાડીને ફૂલ ડેમેજ છે પેલાને, અને મારા ડ્રાઈવરને લાગ્યું છે. પેલો છોકરો બચી ગયો છે, બાકી તો એને જાનહાની થઈ શકે. ત્યાંથી હું આવતો હતો, મારી ગાડી સ્લો જ હતી, આપણે અર્ટિકા છે મારી ગાડી, અને પેલા એકદમ પેલો એક્ટિવાવાળો ભાઈ એકદમ રફ આવ્યો ને જે ટર્ન મારતો આવ્યો ને ગાડીની સ્લીપ ખાધી ને ઉછળીને એમ પડ્યો ને ગાડી દહેરાઈ. એની મારી પાછળ બીજી એક 4 વ્હીલવાળાએ મારી ગાડીને ઠોકી ને એની પાછળ બસવાળાએ ઠોકી. હવે આ મારે નુકસાન ઓછામાં ઓછી મારે છે ને કંપનીનું લાખ રૂપિયાનું નુકસાન છે, અને ગાડીનું બી એટલું નુકસાન થયું છે. કોઈને જાનહાનિ કોઈને નથી થઈ. પેલા એ ટોયોટાવાળાને થોડું વાગેલું છે, તે લઈ ગયા દવાખાને.